તો પ્રાણ પ્રતિષ્ઠાને હવે થોડીક ક્ષણો બાકી છે, તમામે તમામ આપના સુધી પહોંચાડીશું, પરંતુ સાથે સાથે જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાનું શું મહત્વ છે, શું ત્યાં પૂજન અર્ચન થશે તે જાણવું પણ જરૂરી છે। અમારા સહયોગી બંસી અમારી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે કેટલાક કથાકાર પણ છે, તેમની સાથે આખરે શાસ્ત્રાર્થ કરીશું, જાણીશું કે આ પ્રાણ પ્રતિષ્ઠા કેટલી મહત્વની છે અને શું તેમાંથી આપણે બોધપાઠ પણ મેળવી શકીએ છીએ। જી બંસી। જી વિકાસ, જે રીતે સનાતન ધર્મના શ્વાસ સમાન ભગવાન શ્રી રામ પધારી રહ્યા છે, તો તેને લઈ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રાણ પ્રતિષ્ઠામાં શું વિધિ હોય છે તેને લઈ અને આપણી સાથે વિશેષ મહેમાન જોડાઈ ચૂક્યા છે અને તેની સાથે ચર્ચા જે હતી તેને આપણે આગળ વધારીશું। રમેશભાઈ, જે રીતે ચર્ચા ચાલી રહી હતી કે ભગવાન રામની બાળ લીલાને લઈ અને આપ વાત કરી રહ્યા હતા, તો તે ચર્ચા આગળ વધારીશું। હા, તો ભગવાન શિવ રામ દર્શન માટે જ્યારે અયોધ્યામાં આવ્યા ત્યારે અવધવાસીઓએ એ લોકોને રોક્યા, બે જણને, ભગવાન શિવને અને કાગભૂષણજીને, કે તમે અયોધ્યાના નથી લાગતા, બહારના છો। બહારના વ્યક્તિ એટલે અમને થોડો વહેમ જાય કે કદાચ અમારા રાજકુમારોને તમે મારવા માટે આવ્યા હોય તો અમે તમને દર્શન કરવા દેવામાં નહીં આવે। ધક્કા મારીને સરયુના કિનારા સુધી ભગવાન શિવને મૂકી આવ્યા, તમારે નહીં। હવે ભગવાન શિવ મનોમન ભગવાન રામને વિનંતી કરી, પ્રભુ દર્શન કરવા માટે હું આવ્યો છું ને આ લોકો દર્શન કરવા દેતા નથી, અને જો અસલ સ્વરૂપમાં હું આવી જાઉં તો તમારી લીલા ખુલ્લી પડી જાય કે આ બ્રહ્મ છે, પણ અત્યારે તમે માનવ લીલા કરી રહ્યા છો, એટલે મર્યાદામાં તમે મર્યાદા પુરુષોત્તમ તરીકે છો, એટલે મારે પણ મર્યાદા રાખવી જરૂરી છે। જતા આ લોકો ખુલ્લો પડી જાઉં, ત્રિશુળ લઈને જો હું હામો થઈ જાઉં ને તો બધા મને માર્ગ આપી દે અને હું દર્શન કરી દઉં, પણ મારે તમારો વિવેક, તમારો જે મર્યાદા પુરુષોત્તમનો જે ગુણ છે એ મારે પણ જરૂરી છે કે થોડો વિવેક રાખવો જોઈએ। એટલે ભગવાનને મનોમન વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ દર્શન કરવા છે। ભગવાન રામ તો 12 સ્વરૂપ થઈ છે, એ તો રડવાનું ચાલુ કરી દીધું। કૌશલ્યામાએ કીધું હવે રડવા સિવાય બીજું કંઈ બોલવાનું નહીં, એ તો બોલતા હતા, નાના થયા આવડા, એટલે કે બરાબર લાગુ છું ને માં, કૌશલ્યામાં કે આવરું છોકરું બરાબર લાગુ છું એમ ન બોલે। છોકરું રડે, એક દિવસનું છોકરું એમ કે બરાબર હું લાગુ છું માં, બોલવાનું બંધ, તો મારે શું કરવાનું, તમારે ખાલી જ રડવાનું। તો ભગવાને રડવાનું ચાલુ કર્યું। હવે ભગવાન રામને શિવજીને બોલાવવાના છે, પણ શિવજી આવે કેવી રીતે, એટલે ભગવાન રામે પોતાની લીલા ચાલુ કરી, 12 સ્વરૂપ રડવા, રડવાનું બંધ કરે જ નહીં। એટલે કૌશલ્યમાં હતા, એમને વહેમ પડ્યો કે આટલા બધા દર્શન કરવા આવ્યા કે કદાચ કોકની નજર લાગી ગઈ। દરેક સ્ત્રીઓને મોટામાં મોટા ભાગે વહેમ આ જ હોય કે બાળક રડતું બંધ ન થાય એટલે એ જ વહેમ આવે કે આને કોઈકની નજર લાગી છે। એટલે તરત જ પછી કૌશલ્યામાં એ કીધું કે ભાઈ નજર ઉતારવા વાળું કોઈ હોતું ગોતી લાવો, આપણું રામ બાળક તો બંધ થતું નથી। તો બધા સેવકો બધે દોડો, ભાઈ તમને નજર ઉતારતા આવડે, તમને નજર ઉતારતા આવડતી નથી। એમ કરતાં કરતાં સરયુના કિનારે જ્યાં ભગવાન શિવ બેઠા હતા ત્યાં 2 સેવકો આવ્યા કે તમને નજર ઉતારતા આવડે? ભગવાન શિવ વિચાર કરવા લાગે, કોને નજર લાગી? બોલે કૌશલ્યાના કુંવર। ભગવાન શિવ મનોમન આનંદમાં આવીને હસવા લાગ્યા કે ખરેખર મને બોલાવવા માટે પ્રભુએ લીલા કરી, અને ભગવાન શિવે એમ કહ્યું કે મારા જેવાને કોઈ બીજા કોઈને નજર ઉતારતા આવડતી જ નહીં હોય, અમે તો હિમાલયમાંથી આવીએ છીએ, ભલભલાની નજર ઉતારી દી કે ચાલો તમારી જરૂર છે। કે જે લોકોએ ધક્કા મારીને અમને કાઢી મૂક્યા હતા એ લોકોએ રસ્તો આપ્યો, ભાઈ મહારાજે જવા દો, મહારાજે જવા દો। અને પછી અમે ત્યાં ગયા તો કૌશલ્યના ભવન આગળ 2 બીજા ઊભા હતા ચોકીદારો, એમને પૂછ્યું ભાઈ 2 જણા નહીં, એન્ટ્રી એકને મળશે, કોને? કે જેને નજર ઉતારતા આવડતી હોય એને જ એન્ટ્રી મળે, બાકી બહાર રહેશે। કાગભૂષણજી મહારાજ બહાર રહ્યા અને ભગવાન શિવ અંદર ગયા। તો ભગવાન શિવને કાગભૂષણજી મનમાં કહેવા લાગે કે તમે સ્વાર્થી તો ખરા, અહીં સુધી મને લાવ્યા, દર્શન કરવાનો વારો આવ્યો ત્યારે તમે એકલા। ભગવાન શિવે મનોમન કહ્યું મને અંદર જવા તો દે, પછી હું તારી વ્યવસ્થા કરું છું બોલાવવાની। અને ભગવાન શિવ ગયા। જેવા ભગવાન શિવ ગયા એટલે જે 12 સ્વરૂપમાં ભગવાન રામ આમ રડતા હતા, ભગવાન શિવના દર્શન રામે કર્યા અને શિવે રામના દર્શન કર્યા। બંને એકબીજાને હરિહરની આંખો મળી અને ભગવાન રામે રડવાનું બંધ કરી દીધું। જી બરાબર। અને પછી જી જી હા, અને એ વખતે જ્યારે રડવાનું બંધ કરી દીધું જી